ભગવાનના ભક્તોએ રીત રાખવી હો, રીત વિનાના પગલાં ભરવા નહીં. આ ગ્રંથમાં એક એક વાક્યો એવા છે, એક એક વાતો એવી છે કે બહુ વિચારતા કરી મૂકી એવી હો. પગલાં ભરવા એટલે પગે હાલવું નહીં, કોઈ પણ કામ કરવાનું એમાં રીત રાખવી. હું સત્સંગી છું તો મારી આ રીત છે, મને આ કર્મ શોભે છે એમ વિચારીને કરવું, રીત પ્રમાણે કરવું. અને એ પણ સત્સંગની જેવી રીત હોય ને એ પ્રમાણે. અને સત્સંગની રીત પણ શીખ્યા વિના મહારાજ કે બધી આવડી જાય નહીં. એટલે સત્સંગની રીત એકબીજા પાસે શીખવી, અર્થાત સંતો પાસેથી પણ શીખવી. અનિતિથી જે સભા થાય ને સભા શોભતી નથી મહારાજ કે. અને સત્સંગની રીત સમજે નહીં અને જીવનમાં સત્સંગની રીત રાખે પણ નહીં, મન ભાવ્યું વર્તન કરવા જાય તો મહારાજ કે ધીરે ધીરે ઘટી જાય છે. ઘટત ઘટત ઘટી જાત હે. અગ્નિ તમે પ્રગટાવ્યો હોય પણ લાકડામાં ન નાખો તો અગ્નિ ઓલાઈ જાય છે. ચાતુર્માસમાં મેઘનો યોગ થાય તો સરોવર છલકાય છે, પણ મેઘનો વિયોગ થાય તો સરોવર ખાલી થવા માંડે છે. થતું જાય, ધીરે 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 ખાલી થતું જ જાય, ઘટતું જ જાય. માઘ સ્નાન શરૂ થયું તેથી ગયા હતા, એક પગથિયું દેખાવા માંડ્યું અમારે ત્યાં. હો, ઘટતું જાય ધીરે ધીરે, દરરોજ દરરોજ. કારણ કે એને વરસાદનો વિયોગ છે. મસાલમાં જ્યાં સુધી તેલનો યોગ છે ત્યાં સુધી મસાલ બળે છે, પણ એનો વિયોગ થાય છે તો મસાલ બુઝાઈ જાય છે. મહારાજ કે અહીંયા કને મસાલ, અગ્નિ અને સરોવરને ઠેકાણે હરિભક્તો જાણવા, તેલ, કાષ્ટ અને મેઘને ઠેકાણે સંતો જાણવા, અને જોગને ઠેકાણે ભગવાન જાણવા. તેમનો યોગ રે, હરિભક્તોને સંતનો યોગ રે ને તો સત્સંગ રે. પણ યોગ જ ન રે તો ધીરે ધીરે સત્સંગ જીવનમાંથી ઘસાતો જાય, ઘસાતો જાય, ઓછો થઈ જાય, ઓછો. એટલે યોગ રાખવો. એમાં પણ શ્રીજી મહારાજ કે અધિક યોગ થાય તોય સત્સંગનું ઠેકાણું રહે નહીં. પાછો અભાવ આવી જાય સાધુનો, બહુ ભેગા રહે ને તોય તકલીફ છે પાછી. બહુ યોગ રહેવાથી પણ ભાવ રહે નહીં. એ સહજ લોકનો એવો સ્વભાવ છે. બહુ યોગ હોવા છતાં પણ ભાવ રહે એને મુક્ત જીવાત્મા કહેવાય. ભાવમાં ફેરફાર ન થાય હો જરાય, ગમે તેમ જુએ છતાં પણ. અલૌકિક બુદ્ધિ હોય ત્યાં સુધી સંતનો ભાવ ના આવે. પણ લૌકિક વર્તન થોડું જાજુ એવું દેહ સંબંધી દેખ્યામાં આવે ત્યારે અભાવ આવી જાય છે. ભગવાનના ભક્તોને પણ સાધુનો અભાવ આવી જાય છે. તો શ્રીજી મહારાજ કે સંતોને પણ લૌકિક હરિભગતના હિતને વાસ્તે સંતે પણ અલૌકિક રીતે વર્તવું એ યોગ્ય છે. આપણા જીવન જોઈને કોઈકને અભાવ આવી ગયો તો દોષ હામાને પણ લાગે છે. જેને જોઈને જેને અભાવ આવ્યો એનું તો તળિયું તૂટ્યું, પણ જેને જોઈને અભાવ આવ્યો ને એને પણ દોષ લાગે. એટલે શ્રીજી મહારાજ કે સંતો તેમણે પણ લૌકિક હરિભગતના હિતને માટે અલૌકિક વર્તન જીવનમાં રાખવું, હાવ લૌકિકની રીતે જીવવું નહીં. કારણ કે આ સત્સંગ છે એ વર્તનનો સત્સંગ છે, ખાલી દેખાડવાનો સત્સંગ નથી, વર્તનનો આ સત્સંગ છે. સંત અને હરિભક્તો શુભ વર્તનમાં રહે ત્યાં સુધી એકબીજાને કોઈ દિવસ અભાવ આવતો નથી. ભાવ વધતો ને વધતો જાય છે. મહારાજ કે નારદજી તો ભગવાનનું મન કહેવાય ને, નારદજી પણ લૌકિક રીત કરવા ગયા. શું કરવા ગયા ખબર હે? અંબરીશ રાજાની દીકરી હતી જયંતી, એને રૂપ જોઈને પરણવાની ઈચ્છા કરી. અંબરીશ રાજા કે પણ તમે તો સાધુ છો, બ્રહ્મચારી છો તમે. તો આટલાથી બ્રહ્મચારી હતા, હવે ગ્રસ્ત થાશું. કે લ્યો, નારદજી કે આશ્રમ થોડો કલ્યાણકારી છે. આટલાથી સાધુ હતા, ભજન કરતા હતા, ગ્રસ્ત થઈને ભજન કરશું. ભજન તો બે આશ્રમ જ થાય જ છે ને. કે લ્યો, એટલે તારી દીકરી અમને આપી દે,
અંબરીશ રાજા કે તમે 2 જણા, મારી દીકરી 1. પછી તાત્કાલિક સ્વયંવર રચ્યો અને બીજે દિવસે આવ્યા અને કેટલી વાત કરવાનો બધો સમય નથી. ભગવાન બાહી ગયા અને મારે રૂપ લઈ આવ્યા ઠાકોરજીનું, સમજ્યા ને, કે દીકરી અમારામાં મોહ પામે. જયંતી એ પાછા વળી નારદજી કે મને રૂપ આપો ને, મારો ભેડો ફરે છે ને ઓલો પર્વત, એને માકડા જેવું મોઢું થાય. ભગવાન કે તથાસ્તુ. થોડીક વાર થઈને ઈ આવ્યો પર્વત, ઈ ભગવાન પાસે એવું એવું માગ્યું કે મને રૂપ આપો અને સમય ઉપર મારો જે મામો છે ને નારદ, એનું મોઢું માકડાનું થાય. ભગવાન કે તથાસ્તુ. ભગવાન હસ્યા, સમજા? ભગવાનને એવું હસવું આવ્યું કે મારા સાધુ થઈને આવું માગે છે એકબીજાને. પછી ભગવાને માગ્યા પ્રમાણે કર્યું. ભગવાને કઈ ભૂલ નથી કરી જરાય હો. 2 જણા માગ્યું હતું, સમય ઉપર વાંદરા જેવા મોઢા થઈ ગયા. ઠાકોરજી સમય ઉપર કરી દીધા. 2 જણાને કારા વાંદરાના મોઢા ભયંકર લાગે હો. જયંતી વરમાડા લઈને આવીને ઓય બાપ કરીને ભાગી પાછી અંદર હો. એના બાપને કે આ 2 વાંદરા બેઠા, બહુ બીક લાગે છે ને હટાવો. પછી અંબરીશ રાજા આવ્યા કે તમે થોડાક આઘા થાવ, મારી દીકરી તમારાથી ડરે છે. હવે એ તો એમ જ માનતા હતા કે અમારા મોઢા રૂપાડા છે. હરીસાવીને ખબર તો પડે નહીં ભાઈ કેવા મોઢા થઈ ગયા. પછી અંબરીશ રાજા આરીસો લઈ આવ્યા કે તમે જો તો ખરા કેવા લાગો, ભૂંડા ભમરાડા, હું ભાગો અહીંયાથી કે લ્યો. પછી અંબરીશ રાજાને સાપ દીધો અને એ સાપ પાછો પોતાને નડ્યો. હેરાન થયા હો, પાઈ માલ થઈ ગયા. લ્યો બહુ હેરાન થઈ ગયા. મહારાજ કે નારદજી ભગવાનનું મન નતા, જો લૌકિક રીતે કરવા જાય ને તો ભગવાન ઠેડ કાઢી નાખી બધી એની. એટલે સાધુ હોય તેમણે પણ હાવ લૌકિકની રીતે તો વર્તાય નહીં, અલૌકિકની રીતે વર્તાય તો ભગવાન પ્રસન્ન થાય. હરિના વચનમાં વર્તવાનું તાન રાખવું એ અલૌકિક રીત કહેવાય, બીજું કાંઈ નહીં. મનના કયા પ્રમાણે ચાલે તો સિદ્ધ હોય એ પણ અસિદ્ધ થઈ જાય, અને વચનમાં વર્તે તો સિદ્ધનો પણ મહાસિદ્ધ બની જાય. શ્રીહરિ પરોક્ષ થાય ત્યારે તેમના વચનને પ્રગટ સમજવા. પછી તો ભુજનગરના ભક્તજનો પૂજા કરવા માટે આવ્યા છે. હે મહારાજની પૂજા શરૂ થયેલી છે. મંગળમય વાજિંદ્રો વાગવા લાગ્યા. જેવો જેને ભાવ. પેલો નંબર સુંદરજી સુથારનો આવ્યો. સુંદરજી સુથાર શ્રીજી મહારાજને ફૂલના હાર, ખૂંપ, બાજુ, પહોંચી વગેરે શણગાર પહેરાવ્યો છે. કુમકુમનો ચાંદલો કર્યો. મહારાજની આરતી કરી. જરીનો સુરવાડ, જામો, પાઘ, કનકના કડા એટલે સોનાના કડા. એમના પુત્ર પરિવાર બધા મહારાજની પૂજા કરીને સ્તુતિ કરી છે. મહારાજ અમને તો અમાયિકનો ગુણ છે, માયિકનો ગુણ છે, માયિકમાં પડ્યા છીએ, માયિકનો અમને યોગ છે આ સંસારનો, છતાં એટલી કૃપા કરજો કે તમારા ભક્તનો ક્યારે અમને અભાવ ના આવે. બસ એટલી અમારા ઉપર કરુણા કરજો. કારણ એ માયિક ગુણ છે ને એ લીલાગર ભાંગ જેવો છે. માયિક જગતનો સંસારના ગુણ બધા એ તરત છાન ભાન ભૂલાવી દે છે. 2 ઘડીમાં સત્સંગની સુધ ભૂલાવી દે છે. તો કુસંગનો અભાવ રાખીએ છીએ છતાં પણ કુસંગ પેસી જાય, અને સત્સંગનો ભાવ રાખીએ છતાં ભાગી જાય. સમજા? જેને નથી રાખવું એ જોરે માં પહે છે, અને જેને રાખવું છે એ મારો ભાગી જાય છે. એટલે જીવનમાં એવું છે, સત્સંગનો યોગ અતિશય રાખવો પડે તોય માન રહે, અને કુસંગનો યોગ હટાવવો પડે તોય માન હટે. ક્યાંક જો થોડુંક છિદ્ર દેખી જાય ને તો અંતરમાં કુસંગ પાછો ઘૂસી આવે. મેં શ્રીહરિ કહે મન તો ભૂત જેવું છે, ગુણને વશ વર્તે છે. હરિભગતને તો તન મન ધન બધું ભગવાનને અર્પણ કરી દેવું. હો, મને ભગવાનને આપી દેવું. રાખવું નહીં પાસે કાંઈ હોય તો હેરાન કરે ને. સત્સંગી હોય કોઈ દિવસ અનિતિમાં ચાલતો નથી, અને એને મન શું કરે? કાળ કર્મ માયા કે યમદૂત પણ ભગવાનના ભક્તોનો સ્પર્શ કરી શકતા નથી. તેને તો ઈશ્વર એ જ સર્વસ્વ છે. પ્રગટ હરિના સંત છે એ પણ નિશ્ચયમાં વર્તી અને સત્સંગના આશ્રિત જનોનું પોષણ કરે છે. લ્યો, સાધુને નિયમમાં વર્તવું એ એક સત્સંગનું જબરું પોષણ છે, અને નિયમ છોડવા એ સત્સંગની જબરજસ્ત હાનિ છે. ભક્ત પોષણ વિના નિષ્ઠા રહે નહીં, એ પ્રગટ દેખ્યામાં આવે છે. ગમે એટલી ચાતુરી શીખ્યા હોય પણ
નિયમ ન હોય જીવનમાં, સત્સંગ ન હોય તો અંતે ફજેતી થાય છે. જપ તપ અનંત પ્રકારના સાધનો ભલે કરે પણ સત્સંગ ન હોય તો બધું નકામું થઈ જાય છે. સત્સંગ વિના કોટી બ્રહ્માંડનું સુખ મળે પણ ભગવાનના ભક્તો એને નરક જેવું જાણે. સમજા? લાખ 2-5 લાખ રૂપિયા મળી જાય તો બહુ રાજી ન થઈ જાઉં. સત્સંગ છે એ સુખને આપનારો છે. દ્રવ્ય તો આજે છે ને કાલે ન હોય, એવું સમજીને શ્રીજી મહારાજ કે સત્સંગ કરવો. જેવો ભક્તનો ભાવ હોય તે પ્રમાણે શ્રીહરિ વાત કરતા. સૌ હરિભક્તો સાંભળીને પ્રસન્ન થયા. એક પછી એક બધા સંપીને પૂજા કરવા આવ્યા. ગંગારામ મલ એ સભા સંચાલક હતા. સભામાં લિસ્ટ લઈને બેઠા હતા. જેનું નામ આવે ને એ મહારાજની પૂજા કરવા આવ્યો. આમ તો નહીં તો લાઈન જાગે ને, બહુ લાઈન લાગે, લાંબી ગરદી થઈ જાય, એમ નહીં. ગંગારામ મલ લિસ્ટ બનાવી રાખ્યો તો ક્રમ વાઇઝ. જીજી હરિભગતનું નામ લે ગંગારામ ભાઈ, એ જ ઉભા થઈને મહારાજની પૂજા કરવા આવે. તેથી આવી બુદ્ધિ હતી સિસ્ટમો. આપણે એમ કે હવે હમણે સભા સંચાલકનું શરૂ કર્યું હોય. ગંગારામ મલ અનુક્રમે વારાફરતી હરિભક્તોને બોલાવતા હતા. એ બધા હરિભક્તો પોતપોતાના ભાવ પ્રમાણે મહારાજની પૂજા કરી વસ્ત્ર આભૂષણ અર્પણ કરતા હતા અને સંતને પણ પૂજી અને યોગ્ય વસ્ત્ર ઓઢાડતા હતા. પાર્ષદોને પણ વસ્ત્ર ઓઢાડતા હતા. વસ્ત્ર કે સંપત્તિ પ્રમાણે હરિભક્તો ઓઢાડતા હતા. અર્થાત બધા સંતોને મળે કે ન મળે છતાં પણ સંતો રાજી રહેતા હતા. એક જબરજસ્ત સમજણની વાત છે આની અંદર. હરિભગતને ભાવ હોય, શક્તિ પ્રમાણે લઈ આવે, સંતોને આપે. મોટા મોટા સંતોને લગભગ વધુ હરિભક્તો આવતા હોય છે. તો બીજા કોઈક સંતોને મળે કે ન મળે, મળે એને હરખ ન થાય અને ન મળે એને જરાય શોક ન થાય. બહુ જબરી વાત છે સમજવાની. એ કાજુના પોડા મળતા હોય ને ઘણા બધા સાધુ બેઠા ને એકાદ જણો કોઈક રહી ગયો તો અને મનમાં દુઃખ ન થાવું, એ એક જબરી વાત છે. સભામાં પ્રસાદ વેચાતો હોય, તમને બધાને વેચવા વાળાએ ભૂલ તો ન કરી હોય અને કરાય પણ નહીં, કદાચ ક્યાંક એકાદ જણો રહી ગયો તો દુઃખ લગાડાય માય. મહારાજ એમ કે ઉલટાનું એમ માનું કે એટલો ઓછો ભાર ચડશે મારા ઉપર, હો, પણ બિલકુલ દુઃખ લગાડ્યા વિના ઉઠી જાઉં. બસ મને કેમ પ્રસાદ ન મળ્યો, વેચવાવાળા આવા છે ને તેવા છે ને, વેચવાવાળાને ધ્યાન રાખવું બરાબર છે, છતાંય ક્યારેક રહી જાય કે ન રહી જાય. આ એક સમજણની વાત છે. એમ જબરજસ્ત સમજણની મહારાજ આ સત્સંગમાં વાતો કરી છે. જાહેરમાં બધાને મળતું હોય, એકાદ જણા રહી ગયા છતાં પણ મનમાં નારાજ ન થાવું જરાય. સમજા ને, ઓછો ભાર ચડશે એમ માનીને રાજી થાવું મનમાં, એ એક જબરજસ્ત સમજણની વાત છે. મહારાજ કે અમારા આશ્રિત સંતો અને ભક્તજનો આવી એક દિવ્ય સમજણ કેળવી અને સત્સંગ કરવો અને મહારાજને પ્રસન્ન કરવા. બસ આટલી જ કથા કરીશ આજે. અહીંયા કને કથાને વિરામ આપશું. સંત સમાગમનો મહિમા આ શાસ્ત્રમાં જબરજસ્ત બતાવેલો છે. તો હું સદગુરુ સ્વામી શ્રીહરિ સ્વામીને વિનંતી કરીશ કે થોડીક વાર આપણને સત્સંગનો લાભ આપશે, ત્યાર પછી આપણે કથાને વિરામ આપશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિભક્તોને જય સ્વામિનારાયણ. આપણા ભુજની કથા સાંભળીને તમે બધાએ આ કથા સાંભળીને હૃદયમાં રાખજો. દિવ્ય કથા આવી. ગઈકાલે બપોર પછી શરૂ થઈ એ કથા આપણે આ કચ્છ દેશની. અદ્ભુત છે આપનો આ દેશ. હો, મુક્તાનંદ સ્વામી જેવા મહાન સંત મહાપુરુષ ભણવા નિમિત્તે ગુરુની આજ્ઞાથી અહીં પધાર્યા અને સત્સંગનો પાયો મુક્તાનંદ સ્વામી રોપ્યો હોય, કેટલો મજબૂત હશે. પછી ગુરુ રામાનંદ સ્વામીને બોલાવ્યા. રામાનંદ સ્વામીએ પાયાને મજબૂત કર્યો, દઢ કર્યો. ખુદ સ્વામિનારાયણ ભગવાન પછી પધાર્યા. ગુજરાતમાં મહારાજ ફરીને જેમ ગઢપુરમાં જતા અને પોતાનું ઘર માંડ્યું હતું, એમાં કચ્છ ભૂમિમાં મહારાજ જ્યારે જ્યારે પધારતા ને ત્યારે એ કચ્છ ભૂમિના બધા ગામોને ફરી ફરીને ઘર માંડ્યું હતું. આ ભુજનગર
ગુજરાતનું ગઢડું અને આ કચ્છનું આ ભુજનગર મહારાજને અતિ વાલું. આજે કથા શરૂઆત થઈ, શ્રી પ્રકાશ સ્વામીએ કથા શરૂ કરી. આધારાનંદ સ્વામીનો ગ્રંથ, મુક્તાનંદ સ્વામી વક્તા અને દાદા ખાતર જેવા હે મહાન ભક્ત શ્રોતા. આધારાનંદ સ્વામીએ રચના કરી આ ગ્રંથની. મહારાજના લીલા ચરિત્રથી ભરપૂર આ ગ્રંથ, દિવ્ય ગ્રંથ. આજે કથા વસંત પંચમીની આવી. મહારાજે ભુજમાં વસંત પંચમીનો સમય બહુ જોરદાર કર્યો. પચકારી લઈ કરીને મહારાજ ઊભા થઈ ગયા. આજ તો બધા એને સંતો, હરિભક્તો, ભાઈ ને બધા એને ખૂબ નીચરતા કરવાય. જોરદાર એવી પિચકારી લીધી ના. છોકરો આ લીધી ખબર હે તમને? આ ખેડૂતને ખબર હોય, કપાસનો પાક પાક્યો હોય ને, જીવડા ના આવે, આવ્યા હોય તો મરી જાય, પિચકારી લે. સ્વામિનારાયણ ભગવાને વિચાર કર્યો કે આમાં કામ ક્રોધ ના દોષ ના અમે જીવડામાં પડ્યા જીવતો. એ જીવડાને મારો અહીંયા બધા એને એ પિચકારીથી ખૂબ ભીંજવ્યા ના. બધા દોષોને નાબૂદ કર્યા, બધા જીવડા ગયા. પછી ગુલાબના ખુબા ભર્યા. હવે રંગવાયા ને હૃદયમાં મહાત્માથી ભરી દેવું હે, હૃદયને રંગી દેવું હે મહિમાથી. ખૂબ રંગ્યા હો, ઉપરથી જ રંગ્યા પણ હૃદય રંગાઈ જાય એનું. બહુ લીલા કરી. પછી મહારાજ કહે ગાતે વાતે હંમેશા સરોવરમાં પધારી આવે. નાહવું પડે ને, નાવા પધાર્યા 500 પરમહંસો, એ તમારા જેવા હરિભક્તો ને દૂર બહેનો, સંઘ જોગી બહેનો ને બધા નાયા એમાં, ખૂબ નાયા. હંમેશા સરોવર પાણી હતું ને બધું લાલ 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 થઈ ગયું, ગોલાલ જેવું થઈ ગયું. કેટલી લીલા કરીએ મહારાજે. હંભારો નથી હંભારતા. મહેશભાઈ એક વાર માઘ માસમાં સ્નાન ના કરજો એકાદ દિવસ, નિજાલે શરીર. કેટલાકનું શરીર ખમે નહીં, મારા જેવાને ખમે નહીં ને, બીએ પાણીથી. એ પ્રસાદીના પાણીમાં નહીં ને એ વિષયો બધા ધોવાઈ જાય. વાસના છે ને, વાસના ભેગી ધોવાઈ જાય. મહિમા એ સહી સ્નાન કરી. પછી આવ્યા સભા મંડપ, સભા કરી. પછી મહારાજ અમને કહેવાય નાવું હોય ફરી વાર. ક્યાં નાવાઈ ગયા? સમીસરમાં જ્યાં કે પછી ક્યાં કૂવામાં નવરાવ્યા, સંતોને ખબર નથી. પણ મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી, અમે નાશું ધોસી, તમે હવે વાતો કરો. કારણ કે આ સત્સંગ થાપ્યો તમે અહીંયા કચ્છભૂમિમાં મુક્તાનંદ સ્વામીએ સ્થાપના કરી પહેલી. એટલે મહારાજની સાથે વારે વારે જય મહારાજ આવતા ને કચ્છભૂમિમાં વારે વારે આવ્યા ને, મુક્તાનંદ સ્વામી ભેળા આવે. કારણ કે એને હરિભક્તો બધા ઓળખતા હોય. મુક્તાનંદ સ્વામી સાથે હરિભક્તો બંધાયેલા, એટલે વારે વારે મહારાજ લઈ આવે એને. થોડીક વાર તમે વાતો કરો. સ્વામીએ વાતો શરૂ કરી. હો, યાદ રહી તમને? કોઈ કથા આમ યાદ નથી રાખતા ને, સાંભળો જ ખાલી. એટલે સાંભળવાથી પાપ બળે પણ મેંથી ચોખ્ખું ન થાય કઈ. મુક્તાનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરતા વાતો કરવાના માટે. અને આપણે યાદ ન રે, નથી મહારાજમાં પ્રીતિ, નથી મુક્તાનંદ સ્વામીમાં ભાવ, એટલે વાર લાગશે હો ધામમાં જતા. પછી એક એક કથા યાદ રાખે. મુક્તાનંદ સ્વામી કહે સુખ મહારાજની મૂર્તિમાં તમને ખબર છે? આ લોકમાં સુખ માનીને બેઠા હો, જો શરીરમાં સુખ જેવું તમને જણાતું હશે, અને જણાતું હોય આપને, પણ કેને લઈને? આત્મા. આત્મા નથી તો શરીર મળતું સુખ નથી, બાળવું પડે. રાજ્યમાં કોઈએ સુખ માન્યું હોય, રાજ સત્તા છે ત્યાં સુધી સુખ નથી. સત્તા જાય દુઃખરૂપ.
બધાની સ્ત્રીમાં સુખ માન્યું હોય કોઈએ, એની પાસે હોય ત્યાં સુધી મૃત્યુ પામે તો ગયું સુખ. એ સુખ બધા આવે જાય એવા છે. મુક્તાનંદ સ્વામી કહે, સાંભળો બધા સંતો હરિભક્તો, સુખ મહારાજની મૂર્તિમાં સુખ તો છે, પણ મળે કે નહીં? કેને સુખ મળે? મહારાજનો આશરો લઈએ ને, કેવળ આશરાથી સુખ મળતું નથી. આશરો તો આપને લીધો હોય એમ સુખ ન મળે. મહારાજના વચનમાં સુખ છે. વચનમાં વર્તે ને એ જ સુખી થાય છે. એટલે મુક્તાનંદ સ્વામી કહે, મહારાજ જે આપના વચન કહે એ વચનને અધરા અધર ઝીલીને હૃદયમાં રાખજો. ભક્તજનો, સ્વાંત નક્ષત્ર છે ને, એ સ્વાંતના બિંદુ પડે. એ સ્વાંત નક્ષત્ર ક્યારેક જ આવે. બપોઈયો છે, પાણી પીતો નથી. સ્વાંત નક્ષત્રમાં વાદળામાંથી અમૃતનો મેઘ વરસે. અમૃતના બિંદુ પડે. એ સ્વાંત નક્ષત્રમાં જ પડે. એ વાદળામાંથી ઝરે. બપૈયાને ખબર હોય એ પીએ, બાકી બીજું પાણી ન પીએ. અને તે વખતે સમુદ્રમાં માછલી રહે છે. માછલીને ખબર પડે. સમુદ્રમાં ભક્તજનો સાચા મોતી હોય છે. કરોડ કરોડ રૂપિયાના સાચા મોતી સમુદ્રમાં. એ કેમ પાકે ખબર હે? સમુદ્રમાં મોતી નથી હોતા. એ માછલા છે ને, સ્વાંત નક્ષત્રમાં વાદળામાંથી અમૃતના બિંદુ વરસે તો જે માછલી અધર ચડીને અધરા અધર એ બિંદુને ઝીલે, એને પેટમાં પાકે, એ કરોડ કરોડ રૂપિયાનું એ મોતી, સાચું મોતી પાકે. એટલે આપણા જેવા માછલા હોય એ સમુદ્રમાં પાણીમાં જ પડ્યા હોય, અને પાણીમાં પડી જાય બિંદુને રે, એ ફટાક્યો થઈ જાય. એ ભગત એવો ફટાક્યો થાય. વચન ઝીલવા નથી મહારાજના. આ તો કહ્યું હે મહારાજે, કદાચ રાજી થાય પણ પાડવાનું કાંઈ ન હોય. એ ફટાક્યો કહેવા ભગત. જેવા મોરની ઉત્પત્તિ છે ને, મયુર છે ને, એની ઉત્પત્તિ કેમ? મૈથુન શક્તિ નથી. એ મોર જ્યારે કળા ચડાવે ત્યારે એને આંખમાંથી બિંદુ પડે. એની પત્ની છે ને ઢેલ, એ ઢેલડી એ અધરા અધર ઝીલે એને, ત્યારે એના પેટમાં મયુર કળાકાર હો, મયુર પીછાવાળો મયુર પ્રગટ થાય. અને પૃથ્વી ઉપર પડી જાય બિંદુને. એ ઢેલડી ઝીલે ના, એને પીછે વિનાનો આવો, સમજા ને, પીછે વિનાનો થાય મોર, કાંઈ ન હોય. એટલો ફેર. ભક્તજનો, આ ભમરી છે ને, ભમરીની ઉત્પત્તિ કેવી ખબર હે? એ ભમરી છે ને, ઓલી ગેડર આવે છે, ઈયળ નીલી આવે ને, ઈયળ, એને ટચકો ભરે એકદમ જોરદાર. એ ઓલી ઊભી થઈ જાય, ફોન ચડાવીને ઊભી રહે, આવી જા, એટલે એને પકડે. દરમાં પૂરી એને ચટકો લઈ અને એવો ગુંજારો કરે ને, કદાકાર એમાંથી એના ચિંતનને બરે કરીને એમ પાંખો આવે, એને ભમરી જેવી ભમરી થઈ, ભૂચર મટીને ખેતર આકાશમાં ગતિ કરનારી થાય. ભક્તજનો, એમ બ્રહ્મરૂપ થઈને મહારાજને પામવાનું આપને. એટલે હોઈ રહી હોય ને ગેડર ઈયળ, એ પુરુષ પડી હોય, કાંઈ ન હોય. મુક્તાનંદ સ્વામી કહે, મહારાજના વચન છે ને આવી રીતે આપણે ઝીલવાના છે, તો મહારાજ રાજી થશે અને સુખ ત્યારે મળશે. અદ્ભુત આ ગ્રંથમાં વાતો લખીઓ. અને મહારાજે જો મૂડી આ શોકપરના હરિભક્ત છે. શોકપરના હરિભક્તો આ ભુવા કુટુંબના, એના મા બાપ ધામમાં ગયા. હવે કોઈ માવતર મૂડી મૂકી ગયા હોય તો એમાંથી એવી કથા કે ધાર્મિક કામ કરે, અને ન હોય તો દીકરા સુપાત્ર હોય, પોતે કંઈ કમાયેલા એમાંથી માવતરના ઋણમાંથી મુક્ત થવાને માટે આવા કાર્ય કરતા હોય. સદગુણી છે બધા ભક્તો, તો એ આ કથા કરાવી અને શ્રી પ્રકાશ સ્વામી આ વાંચે છે, સંભળાવે છે આપણે. તો આ કથામાંથી કંઈક લેવું ને સમજવું ને સાંભળવું. આ કથા
મહારાજે કેટલી મૂડી મૂકી. એ તમારા જો ગ્રસ્ત હો ને, અમારા સાધુમાંથી કે ધામમાં જાય, ગુરુ પાસે કાંઈ પરંપરાથી પ્રસાદીની વસ્તુ મળી હોય કાંઈ, તો એ મૂડી મૂકી જાય અને શિષ્યો પછી એ પૂજી કરીને લાભ લે, દર્શનનો લાભ લે, પૂજીને લાભ લે. તમારામાં શું હોય, કાંઈ મૂકી જાય, મકાન કે પૈસા કે કાંઈ મૂકી જાય ને, હા એમાં વાપરી કરીને એમાં લાભ લેતા હોય ભક્તજનો. મહારાજ કેવી મૂડી મૂકી છે. આવા દેવ પોતાને હાથે પાયા ખુદાવી કરીને મંદિરો ઊભા કરીને આવા દેવ પધરાવ્યા. આના દર્શનનો, ધ્યાન ભજનનો લાભ લેજો. આ લાભ લેવાની વાત. મહારાજે કેટલી મૂડી મૂકી. શિક્ષાપત્રી પોતાને હાથે લખી અને સંતોને આજ્ઞા કરી કે શાસ્ત્ર રચો સંતો, ભાવિના ભક્તોને માટે આપને મૂડી મૂકી જાવીએ. આવા ગ્રંથો રચી ગયા. આ ગ્રંથોને આપણે વાંચવાને સાંભળવા મળે. ભક્તજનો આ લાભ લેવા જેવો રહી ન જાઓ. કેટલી મૂડી મૂકી જાય. દીક્ષા ગુરુને માટે મહારાજે આચાર્યની સ્થાપના કરી. દીક્ષા ગુરુ, ઉપદેષ્ટા ગુરુ સંતો. ભક્તજનો મીઠું મધુર અમૃત જેવું આ પાણી પાય છે આ બાગને આ સંતો. આ બધા લાભ, દર્શનનો ને સમાગમનો લાભ લેજો, રહી ન જાઓ. આ બધા મહારાજ મૂડી મૂકી જાય. આ દિવી આવી મૂડી મળીએ તો ઓળખજો મૂડી નહીં. આ મૂડી છે એનો લાભ લેજો. કેટલા હરિભક્તોને ખબર નહીં, મા બાપની મૂડી કેટલી મૂકી જાય, એનો લાભ લઈને રાજી થતા હોય. આ સત્સંગની મૂડી જબરજસ્ત છે. આ મૂડીઓ અમે સંત છીએ, સાધુ થયા છીએ, પણ તમે હરિભક્ત છો, અખંડ મહારાજની આજ્ઞા પાળનારા, સેવામાં રહેનારા. તમારા જેવા હરિભક્તો ત્યાંથી મળે. વંદન કરીને હાથ જોડીને ને તમારામાંથી કંઈ ગુણ લેશે ને અમારામાં આવશે. આ દિવ્ય મૂડી આ સત્સંગની. ધન્યવાદ છે. આવો ચરિત્રનો ગ્રંથ છે ભક્તજનો. આધારાનંદ સ્વામીએ મહારાજનું એક એક ચરિત્ર બધું યાદ રાખી કરીને બધું લખ્યું. મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજા દાદા ખાચરને સંભળાવે છે. એ હૃદયમાં રાખે છે. મહારાજ અંતર્ધાન લીલા કરીને વિરહ થયો તો દાદા ખાચરને, એ લીલા ચરિત્ર મુક્તાનંદ સ્વામી સંભળાવે છે. આ મૂડી અંધકારની આપની એ મહારાજની મૂર્તિ ને આવું મહારાજનું જીવન ચરિત્ર, એ જે જીવન ચરિત્ર હૃદયમાં રાખશે ને આપણે અંતકાળની મૂડીએ તો આનંદ આવશે, સંતોષ. એટલા માટે એકાદશીનો પવિત્ર દિવસ કથા સંભળાવી સ્વામી. હવે ટેમ થઈ ગયું છે. થોડી કથા મારી છે ને, બહુ લાંબી કથા કરવાની ટેવી નહીં. થોડી કથામાં પછી મહારાજને એના ચરિત્રને અખંડ રાત દિવસ યાદ કર્યા રાખું. અખંડ આપણામાં દોષો બધા જાય, વાસના અને દોષો બધું નીકળી જાય. મહારાજની મૂર્તિ રે અખંડ, આપનું હૃદય મહારાજને મહિમાથી ભરપૂર રહે, બીજા દોષો પ્રવેશ નહીં. એવી મહારાજની પ્રાર્થના. સદાન સ્વામી મહારાજની જય. શ્રીપતિ શ્રી